નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીના દોડવીર અને ત્વચાના જાણીતા ડોક્ટર અજય મોદીએ 19મી જાન્યુઆરીના રોજ મુંબઈ ખાતે યોજાયેલી ટાટા મેરેથોન સ્પર્ધામાં ભાગ લઈ નવસારીનું ગૌરવ વધાર્યું છે. 19મી જાન્યુઆરીના રોજ મુંબઈ ખાતે ટાટા મુંબઈ મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના આઝાદ મેદાનથી શરૂ થઈ વીટી સ્ટેશન થઈ સી લિંક રૂટવાળા રોડ પર એશિયાની સૌથી મોટી આ સ્પર્ધા યોજવામાં આવી, જેનો લગભગ 63,000 જેટલા દોડવીરો જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે. જેમાં આ વર્ષે 42.195 કિલોમીટરની મેરેથોન સ્પર્ધામાં 13,000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન અને મેનેજમેન્ટ ટાટા કંપની દ્વારા કરવામાં આવે છે, જેમાં સ્પર્ધકોને કોઈપણ જાતની તકલીફ ન પડે એની કાળજી પણ લેવાતી હોય છે. સ્પર્ધા દરમિયાન એક મોટા ઉત્સવ જેવું વાતાવરણ અહીં હોય છે. દેશ વિદેશના અનેક દોડવીરો ભાગ લેતા હોય છે. ત્યારે આ ફૂલ મેરેથોન સ્પર્ધામાં નવસારી ખાતે ત્વચા ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતા ત્વચા રોગના નિષ્ણાંત 60 વર્ષીય ડોક્ટર અજય મોદીએ પણ ભાગ લઈ અને ખૂબ જ સુંદર પ્રદર્શન કરી 4 કલાક 56 મિનિટમાં મેરેથોન દોડ પૂરી કરી હતી. તેમના આ સાહસમાં તેમના પૂના ખાતે રહેતા અને ગુરુજી એવા રનહોલિક્સ યોગેશ સાતવ તેમજ નવસારીના દોડવીરો અને ડોક્ટર આશીષ કાપડિયા, રવિ શાસ્ત્રી, રાકેશ, તુષાર, કલ્પેશભાઈ, વિમલ, કિરણભાઈ તેમજ સ્નેહલ નામના દોડવીર મિત્રોએ પ્રોત્સાહિત કર્યા હતા. તેમના ધર્મપત્ની ડોક્ટર નિરંજનબેન, દીકરી ડોક્ટર સલોની અને જમાઈ ડોક્ટર વિસ્મય, ખાસ મિત્રો એવા બોમ્બી જાગીરદાર, વિરાફ પીઠાવાલા, પરસી સુરતી, પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલ, શીતલ શાહ તેમજ હરીશ ટંડેલ જેવા મિત્રોએ તેમની આ સિદ્ધિ બદલ તેમને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા. અત્યારે ગયા રવિવારે 19 તારીખે ટાટા મુંબઈ મેરેથોનમાં મેં ફૂલ મેરેથોન કરી છે. આ મારી બીજી મેરેથોન છે. એનો અનુભવ મને પૂછો તો ખૂબ સરસ રહ્યો. ટાટા મુંબઈ મેરેથોન એ દરેક રનર માટે કુંભ મેળા જેવી છે. એનું આયોજન ખૂબ જ સરસ હોય છે. મુંબઈકરનો ખૂબ જ સપોર્ટ હોય છે અને વેધર ખરાબ હોવા છતાં પણ બહુ સરસ સારા ટાઈમમાં 4 કલાક 56 મિનિટમાં મેં પૂરી કરી. તો મારે સામાન્ય લોકોને એ કહેવું કે આ જે રનિંગ છે મેં 50 વર્ષ ઉંમર પછી ચાલુ કર્યું છે. તો દરેક યુવાનને કહું છું, એજ ઇઝ જસ્ટ નંબર. તમારે તમારા હેલ્થની કાળજી રાખવા માટે દરરોજ 45 મિનિટે કોઈ પણ પ્રકારની કસરત કરવી જોઈએ. આ ઇવેન્ટ માટે હું છેલ્લા 4 મહિનાથી પ્રયત્ન કરતો હતો. તેમાં રનહોલિક પુનાના યોગેશ ગુરુજી, આશીષભાઈ કાપડિયા, રવિ શાસ્ત્રી, મારા ફેમિલી, નીલુ, સલોની, વિસ્મય કુમારે ખૂબ જ સપોર્ટ કર્યો. તેમજ મારી બાવા ગેંગ કહેવાય સાયકલિંગ ગ્રુપ, બોમી સાહેબ, પરસી સાહેબ, વિરાફ, મયુર સર, હરીશભાઈ, શીતલભાઈએ ખૂબ જ મને સપોર્ટ કર્યો. આ સપોર્ટ માટે હું ખૂબ આભાર માનું છું. નવસારી રનર્સનો ખૂબ આભાર માનું છું. તથા મારા સાથી રનરો રાકેશ, વિમલ, ચકોર, તુષાર, કલ્પેશભાઈ, સ્નેહલ, વિમલ અને કિરણભાઈ સૌનો હું સહૃદયથી આભાર માનું છું. અને દરેક નવસારીના નાગરિકોને મારી વિનંતી છે કે જે રીતે હેલ્થની અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે, તો તમે ઘરની બહાર નીકળો અને 24 કલાકમાંથી ફક્ત 45 મિનિટ તમારા શરીર માટે આપો. અને જો તમારું હેલ્થ કેટલું સારું રહે છે અને તમે કેટલું સારું રીતે તમારા જે કંઈ ફિલ્મો હોય ત્યાં આગળ વધી શકો છો, એ રીતે તમને ઘણી રીતે મદદ કરશે. તો હું ખૂબ આભાર માનું છું કે જેને મને આ રનિંગ માટે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મદદ કરી છે. મારો ડ્રોબેક બી હતો. મારી 60 બર્થડેને દિવસે મારી હેલ્થ પ્રોબ્લેમ હતો, છતાં પણ હિંમત રાખીને મેં આ ઇવેન્ટ પૂરી કરી છે. અજયભાઈ મોદી કે જેઓ ત્વચા ક્લિનિક, જેમનું દક્ષિણ ગુજરાતમાં આખા ડર્મેટોલોજીસ્ટ તરીકે એમનું ખૂબ નામ છે, એવા મારા મિત્ર. અમે બંને એજ સરખી 60 વર્ષના અને 60 વર્ષે પણ એ છેલ્લા લગભગ 10 વર્ષથી રનિંગમાં ખૂબ એમનું આગવું સ્થાન એમણે ધરાવ્યું છે. ટાટા મેરેથોન એટલે કે મહાકુંભ કહેવાય એવો એક રનર માટેનો એક આવો પ્રોગ્રામ ચાલતો હોય અને ટાટા મેરેથોન મુંબઈમાં યોજાતી હોય અને તેમાં છેલ્લા 2 વર્ષથી 60 વર્ષની ઉંમરે 42 કિલોમીટરની રનિંગ કરવી એટલે એમના માટે ખૂબ મોટી વાત છે. અને એને કારણે પહેલાં એ સાયકલિંગ પણ કરતા અમારી સાથે અને છેલ્લા લગભગ 15 વર્ષથી સાયકલિંગમાં પણ ખૂબ એમણે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઘણી જગ્યાએ એમણે સાયકલના પ્રવાસો કર્યા છે. એમણે અમારી સાથે અવારનવાર લગભગ 50-60 કિલોમીટર રોજનું સાયકલિંગ પણ કરતા હોય અને સાથે રનિંગ પણ કરતા હોય. આ ઉંમરે એવો સંદેશ એમણે આપ્યો છે યુવાનોને કે ભાઈ ઘરની બહાર નીકળો અને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થાવ. કારણ કે આજે કાર્ડિયાક એરેસ્ટના ઘણા બધા પ્રશ્નોને એ ઉપસ્થિત થતા હોય.
સ્વાસ્થ્ય માટેના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો એમના યુવાનોને એક આ સંદેશ છે કે આપણે પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે આ રનિંગ, સાયકલિંગ કે સ્વિમિંગ કે જીમમાં જઈને પણ આપણે પોતાનો સમય ફાળવી શકીએ છીએ. આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે પણ આ સ્વાસ્થ્ય માટેને ખૂબ પ્રયાસો કર્યા છે. તો અમારો એક આવો સંદેશ છે કે અજયભાઈની જેમ પણ આપણે બધા સ્વસ્થ રહી શકીએ.